કારોના હાલ બેહાલ થઈ ગયા છે। સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં એક મોટો કડાકો ડાઉન બ્રેક સ્ટોક માર્કેટ અને જેમાં રોકાણકારોના 7 લાખ કરોડ ધોવાયા। સેન્સેક્સમાં 800 પોઈન્ટ અને નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો 7 લાખ કરોડ રૂપિયાનો સફાયો। મિડ કેપ અને સ્મોલ કેપમાં ભારે વેચવાલીથી શહેરના તળિયા દેખાયા। મોટાભાગના શેરોએ નીચલી સપાટી લાવી દીધી છે। સ્ટોક માર્કેટમાં એક મોટો ડાઉનફોલ થયો છે અને 75,300ની સપાટી પર શેર બજાર નિફ્ટી 22,800ની સપાટી પર પહોંચી ચૂક્યું છે। શેર બજારમાં ભારે વેચવાલીથી રોકાણકારના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। કયા પેરામીટર્સ કઈ બાબતો અને જે અસર કરી ગઈ જેના કારણે માર્કેટ આટલું તૂટ્યું તે બાબતો પણ આપણે જરૂરથી જાણીશું। એક્સપર્ટ પાસેથી પણ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા છે। અનેક શેર્સમાં ભારે વેચવાલી પણ આવી છે અને જેમણે ઇન્વેસ્ટ કર્યા હતા તેઓને અત્યારે હાલ તો આ તેમના ઇન્વેસ્ટમેન્ટ પર અસર ચોક્કસ પડશે। સેન્સેક્સ 75,300ની સપાટી પર પહોંચ્યો છે। સ્ટોક માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહભાઈ ચુડાસમા જોડાયેલા છે। જયદેવસિંહભાઈ, એક મોટો ડાઉનફોલ સ્ટોક માર્કેટમાં કયા એ પેરામીટર્સ અને કયા શેર્સમાં? બિલકુલ, સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે। માત્ર આજના દિવસે જ નહીં પણ છેલ્લા 2-2.5 મહિનાથી જોવા જઈએ તો ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું બની ચૂક્યું છે અને તેના મુખ્ય કારણો જોવા જઈએ તો સ્થાનિક કારણો જવાબદાર લાગે છે, કારણ કે વિદેશી રોકાણકારો સતત ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે। ત્યારબાદ અર્નિંગ્સની રીતે જોવા જઈએ તો જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવી રહ્યા છે તે માર્કેટની અપેક્ષા કરતા પ્રમાણમાં નિરાશાજનક આવી રહ્યા છે, તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। અને સેક્ટોરલ ઇન્ડાઇસીસની રીતે જોવા જઈએ તો ઓલમોસ્ટ તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ અત્યારે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે। બિલકુલ જયદેવભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરી અને આ તમામ બાબતોથી અવગત કરવા બદલ। તો આ તમામ એ પેરામીટર્સ છે ને જેને ધ્યાનમાં લેવા જરૂરી છે, જેના જ કારણે માર્કેટ તૂટ્યું છે। हमारे यहाँ त्योहारों के नाम